નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આનુવંશિકતાના આણ્વીય આધારમાં આપણે મહત્વની પ્રક્રિયાઓનો ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો. એ એટલે કે પ્રત્યાંકનની ક્રિયા જે ડીએનએમાંથી એમઆરએનએ બને છે અથવા તો કોઈ પણ પ્રકારનું આરએનએ બને છે એ પ્રક્રિયાને પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન અનુલેખન કહેવામાં આવે છે. પ્રત્યાંકન માટે કયા કયા ઉત્સેચકોની જરૂર પડે, કઈ રીતે પ્રક્રિયા થાય, આદિકોષ કેન્દ્રીયમાં કેવી રીતે થાય, સુકોષ કેન્દ્રીયમાં કેવી રીતે થાય, બેયનો તફાવત શું, આ બધી જ બાબતોનો આપણે અભ્યાસ કર્યો. સુકોષ કેન્દ્રીયમાં જે વિશેષ પ્રકારે સ્પ્લિસિંગની પ્રક્રિયા જોવા મળે છે, બરાબર, જનીનનો જે છે એ વિક્ષેપિત થવાની પ્રક્રિયા છે, એનો પણ આપણે અભ્યાસ કર્યો. કેપિંગ, ટેઇલિંગ વગેરે વિશેષ પ્રક્રિયાઓ પણ જોઈ. એના આધારે એક વસ્તુ આપણને ક્લિયર થઈ કે આરએનએની જે પૂર્વ ભૂમિકા છે, આપણે શરૂઆતમાં કીધું કે આરએનએ પૂર્વીય હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં સજીવોના શરૂઆતના ગાળામાં આરએનએ જનીન દ્રવ્ય હશે. એનું કારણ શું, તો કે આપણે જોઈએ સ્પ્લિસિંગની પ્રક્રિયા એટલે આપણને ધ્યાનમાં આવે. એના આધાર ઉપર આપણે કહી શકીએ કે આરએનએ પહેલાં જનીન દ્રવ્ય તરીકે હતા, બરાબર. અત્યારે પણ છે કેટલાક વાયરસમાં, પણ અત્યારે મોટા ભાગે ડીએનએ છે, બરાબર, મોટાભાગના સજીવોમાં. અપવાદ કેટલાક વાયરસ છે, પણ પહેલાંના જે સજીવો હતા એમાં આરએનએ મુખ્ય જનીન દ્રવ્ય હશે. એ આપણને એના આધારે ખબર પડે. બીજું કે જે આરએનએની જે પ્રક્રિયા છે, ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ, તો એમાં ઇન્ટ્રોન્સની હાજરી પણ આરએનએ વિશ્વની પ્રભુતાનું સૂચન કરે છે. એટલે કે આરએનએ વિશ્વ એ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ખાલી એક્ઝોન્સ જો હોત તો આપણે જે છે એ સરળતાથી જે છે એનો ક્રમ જે છે એ જાણી શકીએ. પણ જે રિપીટેડ ઇન્ટ્રોન્સ આવે છે એ ઇન્ટ્રોન્સના કારણે આરએનએ વિશ્વની પ્રભુતાનો ખ્યાલ પણ જે છે એ આપણને આવે છે. એટલે વૈજ્ઞાનિકોને હવે એક બાબત સમજાઈ ગઈ છે કે આપણે ઘણી બધી બાબતોનું સંશોધન કરવું હોય તો આરએનએ વિશે જે છે એ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. આરએનએ વિશ્વનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી આજના કાળમાં જે છે એ બન્યો છે, બરાબર. હવે આરએનએ એટલું જ જરૂરી છે જેટલું પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે છે એ સમજવી જરૂરી છે. આપણે જ્યારે સ્વયંજનનની પ્રક્રિયા શરૂ કરી હતી અભ્યાસ કરવાનું, ત્યારે આપણે એક પ્રસ્થાપિત પ્રણાલી સેન્ટ્રલ ડોગમા ફ્રાન્સિસ ક્રિકની જે છે એ રજૂઆત કરી હતી કે ભાઈ સેન્ટ્રલ ડોગમાં શું કહે છે આપણને, તો કે જો ડીએનએમાંથી આપણે ડીએનએ બનાવવું હોય તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, સ્વયંજનન કહીએ છીએ, બરાબર. ડીએનએમાંથી આપણને ડીએનએનું જે છે એ રેપ્લિકેશન થાય છે. આપણે જોયું હતું કે ભાઈ ડીએનએનું સ્વયંજનન કેવી રીતે થાય, તો કે બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, સ્વયંજનન ચીપીઓ બને, પછી બે બાજુથી 5-3ની દિશામાં જે છે એક બાજુ આમ એક બાજુ આમ, એક બાજુ સતત અને બીજી બાજુ અસતત સંશ્લેષણ થાય. એને કહેવાય સ્વયંજનનની પ્રક્રિયા. ધીમે ધીમે બંને શૃંખલા એકબીજાથી અલગ પડતી જાય, નવી જે છે એ શૃંખલા બે ડીએનએની શૃંખલા બની જાય. એકમાં પ્રાચીન એક શૃંખલા હોય અને બીજી શૃંખલા નવી હોય, એટલે આપણે અર્ધ રૂઢિગત પ્રણાલી કહીએ. બીજામાં પણ સેમ, એક જૂની પિતૃ ડીએનએની શૃંખલા હોય, એક નવી સંશ્લેષણ પામેલી હોય. તો આ પ્રક્રિયાને સ્વયંજનન કહેવાય. પછી આપણે હમણાં જ જોયું કે ડીએનએમાંથી જે આરએનએ બને છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, પ્રત્યાંકનની ક્રિયા કહેવામાં આવે છે, બરાબર. એના માટે આપણે ડીએનએના જે છે એ કોઈ એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે. સ્વયંજનનની પ્રક્રિયામાં બંને શૃંખલા છૂટી પડીને ટેમ્પલેટ તરીકે વર્તે, જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયામાં એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. જે સામેની શૃંખલા છે એને આપણે કોડિંગ શૃંખલા, સાંકેતન શૃંખલા કહીએ છીએ, બરાબર. તો ટેમ્પલેટ એક જ શૃંખલા છે અને એમાંથી એમઆરએનએ બને છે. હવે આગળની પ્રક્રિયા જોઈએ. એમઆરએનએમાંથી શું બને છે, પ્રોટીન બને છે, પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ભાષાંતરની ક્રિયા, અથવા તો અંગ્રેજીમાં એના માટે શબ્દ છે ટ્રાન્સલેશનની પ્રક્રિયા, બરાબર. તો આ આખી પ્રક્રિયાને આપણે સેન્ટ્રલ ડોગમાં પ્રસ્થાપિત પ્રણાલી ફ્રાન્સિસ ક્રિક દ્વારા રજૂઆત જે છે એ કરવામાં આવી હતી. ડીએનએમાંથી સ્વયંજનન દ્વારા ડીએનએ બની શકે છે, ડીએનએમાંથી પ્રત્યાંકન દ્વારા એમઆરએનએ બની શકે છે, અને એમઆરએનએમાંથી ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું નિર્માણ થઈ શકે છે. હવે એમાં સમજો કે ડીએનએમાંથી ડીએનએ બનાવવું છે તો શું કરવાનું છે આપણે, તો કે જે ન્યુક્લિયોટાઇડ જે છે, દાખલા તરીકે ડીએનએની આ બે શૃંખલા છૂટી પડી, બરાબર. તો અહીંયા જો એડેનાઇન ન્યુક્લિયોટાઇડ હશે તો સામે કયો ન્યુક્લિયોટાઇડ આવશે, થાયમિન આવશે. અહીંયા જો ગ્વાનિન હશે તો સામે કયો આવશે, સાઇટોસિન આવશે, બરાબર. એ જ રીતે અહીંયા થાયમિન હશે તો સામે એડેનાઇન આવશે, અહીંયા સાઇટોસિન હશે તો સામે ગ્વાનિન આવશે.
એટલે ડીએનએમાંથી જ્યારે ડીએનએ બનાવવાનું છે તો ત્યારે આપણે કયો સિદ્ધાંત લાગુ પાડીએ છીએ? પૂરકતાનો સિદ્ધાંત. પૂરકતા એટલે કે એડેનાઇનનો પૂરક થાયામીન છે, થાયામીનનો પૂરક એડેનાઇન છે, સાઇટોસિનનો પૂરક ગ્વાનિન છે અને ગ્વાનિનનો પૂરક સાઇટોસિન છે. તો ત્યારે પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે છે. હવે પ્રત્યાંકનની ક્રિયા કરવાની છે, બરાબર? આપણે લઈએ ડીએનએ. તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં સમજો કે અહીંયા એડેનાઇન છે તો ત્યારે સામે જ્યારે આરએનએ બનશે તો ત્યારે સામે શું આવશે? યુરેસિલ આવશે. અહીંયા થાયામીન હશે તો સામે એડેનાઇન આવશે. અહીંયા ગ્વાનિન હશે તો સામે સાઇટોસિન આવશે. તો અહીંયા પણ પ્રક્રિયામાં આપણે શું કરીએ છીએ? તો કે પૂરકતાનો સિદ્ધાંત લાગુ પાડીએ છીએ. ફરક એટલો છે કે થાયામીનના બદલે શું આવે છે? યુરેસિલ આવે છે, કારણ કે આરએનએ છે, બરાબર? તો સ્વયંજનનની પ્રક્રિયામાં પણ પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે અને પ્રત્યાંકનની પ્રક્રિયામાં પણ પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે છે. આટલું વસ્તુ ક્લિયર થઈ. હવે આગળ વધીએ ભાષાંતરની ક્રિયામાં. તો ભાષાંતરની પ્રક્રિયા સમજો કે એમઆરએનએમાંથી આપણે શું કરવું છે? પ્રોટીન બનાવવો છે. હવે એમઆરએનએમાં ક્રમ કેવા પ્રકારનો હશે? ન્યુક્લિયોટાઇડનો ક્રમ હશે, નાઇટ્રોજન બેઝનો ક્રમ હશે, બરાબર? AGUCGU સમજો કે આ લાંબો ક્રમ છે. જ્યારે આપણે જે બનાવવાનું છે પ્રોટીન, તો પ્રોટીનમાં નાઇટ્રોજન બેઝ છે, ન્યુક્લિયોટાઇડ છે? તો કે ના. તમે જે છે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા કે પ્રોટીન શેના બનેલા છે? તો કે પ્રોટીન પોલીપેપ્ટાઇડ શૃંખલાના બનેલા છે. પોલીપેપ્ટાઇડ શૃંખલા શેની બનેલી છે? તો કે એમિનો એસિડની લાંબી શૃંખલા દ્વારા બને છે, બરાબર? હવે એમિનો એસિડ કેટલા પ્રકારના છે? તો તરત તમે કહેશો કે 20 પ્રકારના એમિનો એસિડ છે, બરાબર? દાખલા તરીકે લ્યુસીન છે, આઇસોલ્યુસીન છે, એલેનિન છે, ફિનાઇલ એલેનિન છે, ટ્રિપ્ટોફેન છે, ટાયરોસિન છે, ગ્લુટામિન છે, એસ્પર્જિન છે, ગ્લુટામિક એસિડ છે, એસ્પાર્ટિક એસિડ છે. આવા 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. થોડા ઘણા એમિનો એસિડની સામાન્ય માહિતી તમે 11મા ધોરણમાં ભણ્યા છો, બરાબર? હવે આ 20 પ્રકારના એમિનો એસિડમાંથી કોઈ પણ એમિનો એસિડ અહીંયા ગોઠવાઈ શકે છે, કોઈ પણ ક્રમમાં ગોઠવાઈ શકે છે, કોઈ પણ સંખ્યામાં ગોઠવાઈ શકે છે. હવે તમે એક વસ્તુ તમારી પાસે માહિતી છે, બરાબર? તો એ માહિતી કેવા રૂપે છે? તો કે ન્યુક્લિયોટાઇડ અથવા તો નાઇટ્રોજન બેઝના ક્રમ રૂપે છે. હવે તમારે એમાંથી જે માહિતી મેળવવાની છે એ કેવી છે? તો કે એ જે માહિતી આપેલી છે એ કેવા સ્વરૂપે છે? તો કે ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે છે. હવે એમાંથી આપણે માહિતી મેળવવાની છે એ કેવા ક્રમ છે? તો કે એ એમિનો એસિડનો ક્રમ છે. હવે ન્યુક્લિયોટાઇડના ક્રમ ઉપરથી એમિનો એસિડનો ક્રમ શોધવાનો છે. તો આ બંને એકદમ અલગ વસ્તુ છે. ન્યુક્લિયોટાઇડ પણ જુદી વસ્તુ છે, એમિનો એસિડ પણ જુદી વસ્તુ છે. તો આ ક્રમ જે છે એ કેવી રીતે આપણને ખબર પડશે? આપણને કેમ ખબર પડશે કે અહીંયા એ છે, જી છે, યુ છે, સી છે, જી યુ છે, આ ક્રમ છે? તો સામે જ્યારે એમિનો એસિડ આવશે તો આ જ ક્રમમાં આવશે. એલેનિન, ફિનાઇલ એલેનિન, ટ્રિપ્ટોફેન, ટાયરોસિન, આઇસોલ્યુસિન, લ્યુસિન, આ ક્રમમાં જ આવશે, કેમ કે બંને વસ્તુઓ અલગ છે. અહીંયા સુધી તો આપણને પૂરકતાના સિદ્ધાંતની ખબર હતી કે એડેનાઇન હશે તો થાયામીન આવશે સ્વયંજનનમાં, અને પ્રત્યાંકનની પ્રક્રિયામાં એડેનાઇન હશે તો યુરેસિલ આવશે. આ તો આપણને ખબર હતી. અહીંયા આખી બંને અલગ વસ્તુઓ બને છે. આપણી પાસે જે માહિતી છે એ ન્યુક્લિયોટાઇડ પ્રમાણે છે અને આપણે મેળવવાની છે માહિતી એ એમિનો એસિડના ક્રમ માટેની જરૂરી છે. તો એના ઉપરથી વૈજ્ઞાનિકોને એક મહત્વની જરૂરિયાત ઊભી થઈ, એ છે જનીન સંકેતોની. કે આપણને આ જે એમિનો એસિડનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ક્રમમાં કોઈ કોડવર્ડ્સ જે છે એ આપણે ફિટ કરવા જોઈએ કે જેથી આપણને ખબર પડે કે આપણે આ કોડના આધારે આ એમિનો એસિડનું આપણે ભાષાંતર કરવાનું છે. તો આ જે કોડવર્ડ્સ ઊભી કરવાની જે સંભાવના વૈજ્ઞાનિકોને જણાવી એના આધારે જનીન સંકેતોની શોધ થઈ છે. હવે જનીન સંકેતો અલગ અલગ રીતે જે છે એ નક્કી કરી શકવા વૈજ્ઞાનિકોને સંભાવના દેખાણી. દાખલા તરીકે આપણી પાસે એમઆરએનએ છે. એમઆરએનએમાં ન્યુક્લિયોટાઇડ કેટલા પ્રકારના છે? તો કે 4 પ્રકારના છે. એક છે એડેનાઇન, બીજો ગ્વાનિન,
બીજો યુરેસિલ અને ચોથો જે છે એ સાઇટોસિન. આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. હવે 4 ન્યુક્લિયોટાઇડના આધારે આપણે કેટલા પ્રકારના એમિનો એસિડ મેળવવાના છે? 20 પ્રકારના એમિનો એસિડ મેળવવાના છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એક એકનું સંકેતન એક કરે. દાખલા તરીકે એડેનાઇન છે એ એલેનિન જે છે એનું સંકેત કરે, ગ્વાનિન છે એ ફિનાઇલ એલેનિનનું સંકેત કરે, યુરેસિલ છે તો એ ટાયરોસિનનું સંકેતન કરે, સાઇટોસિન છે તો એ ટ્રિપ્ટોફેનનું કરે. તો 4 જ એમિનો એસિડ આવે. 4 સંકેત ને 4 જ એમિનો એસિડ. પણ આપણે કેટલા એમિનો એસિડ જોઈએ છે? 20 એમિનો એસિડ જોઈએ છે. તો બે ની જોડી કરીએ તો પણ 16 જ થાય. એટલે વૈજ્ઞાનિકો જે છે એ આમાં મૂંઝાણા. આમાં જે છે વૈજ્ઞાનિકોને વધુ સંશોધન કરવાની જરૂરિયાત ઊભી થઈ. એટલા માટે અલગ અલગ ક્ષેત્રના કોઈ ભૌતિક શાસ્ત્રી હોય, કોઈ જીવ રસાયણ શાસ્ત્રી હોય, કોઈ કાર્બનિક રસાયણ શાસ્ત્રી હોય, કોઈ જીવ વિજ્ઞાની હોય, કોઈ જનીન વિજ્ઞાની હોય, આ બધા અલગ અલગ વૈજ્ઞાનિકોએ આમાં સંશોધન કરવાનું શરૂ કર્યું. કેમ કે આ મહત્વની પ્રક્રિયા જનીન સંકેતોની જણાણી વૈજ્ઞાનિકોને. એટલે એ પ્રક્રિયામાં અલગ અલગ ક્ષેત્રના ઘણા બધા જે છે વૈજ્ઞાનિકોએ પ્રક્રિયા શરૂ કરી. સૌથી પહેલી વાત કરીએ આપણે જ્યોર્જ ગેમોવની. બરાબર, જ્યોર્જ ગેમોવ પોતે જે છે એ ભૌતિક શાસ્ત્રી હતા, ફિઝિક્સના જે છે એ ટીચર હતા. પણ એને આ જનીન સંકેતોની પ્રક્રિયામાં ઇન્ટરેસ્ટ જાગ્યો. શું કામ? તો કે એમાં ફિઝિક્સના નિયમ પણ જે છે એ લાગુ પાડવા જરૂરી પડે છે. કયો નિયમ? તો કે આપણી પાસે 4 સંકેતો છે, 4ના આધારે આપણે 20નું સૂચન કરવું છે. તો એક ચાલે નહીં, બે પણ ન ચાલે. એટલે જ્યોર્જ ગોમેવે શું કીધું? તો કે 3-3ની જો જોડીઓ બનાવીએ તો 4⁻³ = 4×4×4, એટલે કે 64 આપણને સંકેતો પ્રાપ્ત થાય. એટલે આપણે જેટલા જે સંકેતો જોઈએ છે એ 20 કરતાં વધારે હોવા જોઈએ. જો એકની જોડી બનાવીએ એકની તો 4 જ સંકેત પ્રાપ્ત થાય. જો બે-બેની જોડી બનાવીએ તો 16 જ સંકેત પ્રાપ્ત થાય. આપણે 20 જોઈએ છે, 20 કરતાં તો વધારે હોવા જ જોઈએ, 20 કરતાં ઓછા ચાલે નહીં. એટલે જ્યોર્જ ગેમોવનું સંશોધન શું હતું કે જો આપણે 3-3ની જોડીઓ બનાવીએ તો આપણને 64 એવી જોડીઓ પ્રાપ્ત થાય ક્રમાનુસાર. દાખલા તરીકે એક બનાવીએ જોડી આપણે AGU, બીજી બનાવીએ AUG, ત્રીજી બનાવીએ GAU, ચોથી બનાવીએ UAG. આ રીતે એકમાંથી 4 બને. એવી જ રીતે પછી આ 3ને લઈએ તો એમાંથી પણ 4 બને, આ 3ને લઈએ તો એમાંથી પણ 4 બને, આ 3ને લઈએ તો એમાંથી પણ 4 બને. એમ કરતાં કરતાં આપણને 64 જે છે એ સંકેતો પ્રાપ્ત થાય, જે 20 એમિનો એસિડના સૂચન માટે પૂરતા છે. 20 કરતાં વધારે છે એટલે જે છે એ સૂચન કરી શકે છે. તો આ જ્યોર્જ ગેમોવનું સંશોધન હતું. પણ 64 સંકેતોનું નામ સાંભળી અને વૈજ્ઞાનિકોનો પ્રશ્ન થાય કે ભાઈ આપણે જરૂર 20 સંકેતની જ છે, તો આટલા બધા સંકેતો કેમ જરૂરી છે? એ વધારાના સંકેતો નહીં લાગતા હોય? તો વૈજ્ઞાનિકો વધુ પડતા સંશોધન કરવા માંડ્યા. એમાં આગળ આપણા જ વૈજ્ઞાનિક, આપણા દેશના જ હરગોવિંદ ખુરાના. તો હરગોવિંદ ખુરાનાએ સમપોલિમર અને સહપોલિમર RNAનું સંશોધન કર્યું. એટલે કે ચોક્કસ નિશ્ચિત બેઝની જોડીઓ ધરાવતા RNAનું જે છે એ સંશોધન કર્યું. એમણે જે છે એ RNA જે છે એ ચોક્કસ ક્રમ જે છે એવો જે છે RNAનો એવો ક્રમ ધરાવતા જે છે ન્યુક્લિયોટાઇડની જોડીઓનું સંશોધન કોણે કર્યું? હરગોવિંદ ખુરાનાએ કર્યું, કે જે આ સંકેતોના સંશોધનમાં મદદરૂપ થયું. બરાબર. ત્યાર પછી વૈજ્ઞાનિક આવ્યા માર્સેલ નિરેનબર્ગ. માર્સેલ નિરેનબર્ગે પ્રોટીન સંશ્લેષણનો અભ્યાસ કર્યો, પણ કોષ મુક્ત તંત્રમાં. સામાન્ય રીતે કોષની અંદર પ્રોટીન સંશ્લેષણ થતું જ હોય, પણ એમાં ઘણા બધા પ્રક્રિયકો એકી સાથે પ્રક્રિયા કરતા હોય. એટલે આપણને બહુ એટલી સ્પષ્ટતાથી ચોક્કસ કઈ રીતે થાય છે એ જોવા મળે નહીં, સમજી શકાય નહીં. એટલે માર્સેલ નિરેનબર્ગે અભ્યાસ કર્યો કે આપણે પ્રોટીન સંશ્લેષણ, ભાષાંતરની પ્રક્રિયા કરવી છે, પણ ક્યાં? તો કે કોષ મુક્ત તંત્રમાં, કોષની બહાર પ્રયોગશાળામાં આપણે આ ખતરો કરવો છે કે ભાઈ DNA-માંથી mRNA બને અને mRNA-માંથી પ્રોટીન બને. હવે એના માટે જે છે એ કોઈક ઉત્સેચકની જરૂર પડે. તો એ ઉત્સેચક જે છે એ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક જે છે એને ઉપયોગમાં લીધો, અને એ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ સેકુઆ ઓકાહારા એને જે છે એ નામ આપે છે.
એ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેજ ઉત્સેચક જે છે એ શેકુઆ ઉત્સેચક એ શું કરે છે તો કે આરએનએમાંથી પ્રોટીનના સંશ્લેષણમાં મદદરૂપ થાય છે અને એ ઉત્સેચકની મદદથી માર્શેલ નિરેનબર્ગે શું કર્યું કે કોષ મુક્ત તંત્રમાં કોષની બહાર પ્રયોગશાળામાં પ્રોટીનનું સંશ્લેષણ કરીને સમજાવ્યું એના આધારે એને ધ્યાનમાં આવ્યું કે જ્યોર્જ ગોમેવે જે 64 સંકેતો કીધા હતા એ સંકેતો સાચા છે એ 64 સંકેતોના આધારે જ જે છે એ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે તો આ 64 સંકેતો ક્યાં છે અને કયા સંકેત કયા એમિનો એસિડનું સૂચન કરે છે એના માટે આપણે એક કોષ્ટકનો અભ્યાસ કરવો પડશે તો આપણે આગળ એ કોષ્ટકનો અભ્યાસ કરશું કે કયા સંકેત કયા એમિનો એસિડનું સૂચન કરે છે કારણ કે આપણી પાસે સંકેતો 64 થયા છે અને એમિનો એસિડના આપણી પાસે 20 જ પ્રકાર છે તો કેટલાક સંકેતો એક જ એમિનો એસિડનું સૂચન કરતા હશે એક કરતાં વધારે સંકેતો એવા હશે કે જે એક જ એમિનો એસિડનું સૂચન કરતા હશે તો કયા સંકેતના આધારે આપણને એમિનો એસિડનો ખ્યાલ આવશે એ આપણે એક કોષ્ટકની મદદથી જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો જુદા જુદા વૈજ્ઞાનિકોના આપણે જે છે એ આધારે એક બાબત ધ્યાનમાં આપણને આવી કે જ્યોર્જ ગોમેવે જે કીધું હતું કે 64 જનીન સંકેતો હોય 3-3ની જોડીમાં હોય એટલે આપણે કહીશું ત્રિઅંકી સંકેતો તો આ ત્રિઅંકી સંકેતો કેવી રીતે બને એ આપણને આ ચાર્ટ દ્વારા કોષ્ટક દ્વારા ધ્યાનમાં આવે ત્રિઅંકી સંકેત બનાવવા માટે આપણે અહીંયા પહેલો અક્ષર લઈએ અહીંયા જે છે એ કોઈ પણ સંકેતનો આ પ્રથમ અક્ષર છે બરાબર આ જે આડી લાઈન દર્શાવેલી છે આ દ્વિતીય અક્ષર છે અને આ છેલ્લે પાછળ ઊભી લાઈન દર્શાવેલી છે આ તૃતીય અક્ષર છે બરાબર કોઈ પણ સંકેતને દર્શાવવા માટે આ ત્રણ જે છે એ અક્ષરો હોય પહેલો અક્ષર આપણે અહીંથી લઈએ બીજો અહીંથી લઈએ અને ત્રીજો સામેનો લેવાનો દાખલા તરીકે યુ 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 પછી આપણે અહીંથી લીધો યુ પછી યુ અને બીજો લીધો સી પછી આ લીધો યુ પછી ઉપરથી લીધો યુ અને ત્રીજો ત્યાંથી લીધો એ પછી લીધો યુ યુ અને સામેથી લીધો જી સમજો કે આપણે અહીંયા લેવું છે બરાબર આ કોષ્ટકમાં સમજવું એ રીતે બધે કરતું રહેવાનું અહીંથી લીધો સી સામેથી લીધો એ અને સામેથી લીધો યુ એવી જ રીતે અહીંથી લીધો સી ઉપરથી લીધો એ અને સામેથી સી બરાબર અહીંથી લીધો સી એ સી એ અને જી એવી જ રીતે અહીંયા પણ લઈ શકીએ દાખલા તરીકે એ પછી યુ ત્યાંથી આવ્યો યુ એ પછી ઉપરથી આવ્યો યુ અને ત્યાંથી લીધો સી પહેલો અક્ષર એ બીજો ઉપરથી યુ અને ત્રીજો સામેથી એ પહેલો અક્ષર બીજો અક્ષર યુ અને ત્યાંથી લીધો જી તો આ રીતે ક્રમ કરતા આપણને 64 અલગ અલગ સંકેતો મળશે એ કંઈ કોમન નથી અહીંયા CUG છે તો અહીંયા એ યુ છે આ છે GAC પણ ક્રમ બધાનો બદલાઈ જાય છે કેમ તો કે આપણે ત્રણેયને જે છે એ અલગ અલગ સંકેત લીધા છે તો આ રીતે આપણને 64 સંકેતો પ્રાપ્ત થાય તો 64માંથી કેટલાક ભેગા મળી સંકેતો અને ચોક્કસ એમિનો એસિડનું સૂચન કરે દાખલા તરીકે યુ અને UC આ બંને સંકેત એવા છે કે જે કોનું સૂચન કરે છે ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડનું સૂચન કરે છે UUA અને UUG આ બંને સંકેત એવા છે કે જે લ્યુસીનનું સૂચન કરે છે એવી જ રીતે CUU CUC CUA અને CUG આ ચાર સંકેતો પણ લ્યુસીનનું સૂચન કરે છે એટલે કે લ્યુસીનનું સૂચન કરતા સંકેતો છે 6 ફિનાઇલ એલેનિનનું સૂચન કરતા સંકેતો છે 2 મિથિયોનિનનું સૂચન કરતો એક જ સંકેત છે AUG થ્રિયોનિનનું સૂચન કરતા 4 સંકેતો છે એ જ રીતે પ્રોલિનનું સૂચન કરતા 4 સંકેતો છે તો કેટલાક એમિનો એસિડ માટે એક સંકેતો હોય દાખલા તરીકે કેટલાક માટે 2 હોય એસ્પર્જિનનું સૂચન કરતા 2 સંકેતો છે કેટલાક માટે 3 પણ હોઈ શકે દાખલા તરીકે આઇસોલ્યુસિનનું સૂચન કરતા 3 સંકેતો છે કેટલાક માટે 4 પણ હોય દાખલા તરીકે સેરિનનું સૂચન કરતા 4 ને 2 છે પ્રોલિનનું સૂચન કરતા જે છે એ 4 સંકેતો છે એલેનિનનું સૂચન કરતા 4 સંકેતો છે વેલાઇનનું સૂચન કરતા 4 છે તો કેટલાકમાં 4 હોય કેટલાકમાં 6 હોય દાખલા તરીકે લ્યુસીન માટે 6 છે સેરિન માટે જે છે 2 અહીંયા અને 4 અહીંયા 6 છે તો એ રીતે કેટલાક માટે 6 સંકેતો પણ
હોઈ શકે. તો આ રીતે આપણે જુદા જુદા એમિનો એસિડનું સૂચન કરતા જુદા જુદા સંકેતો જે છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે કયો સંકેત કયા એમિનો એસિડનું સૂચન કરે છે જનરલી આ પરીક્ષામાં પૂછાતું નથી, પણ અમુક વખત નીટમાં અમુક સંકેતોના આધારે એમિનો એસિડના સૂચનના પ્રશ્નો પણ પૂછાયા છે. એટલે આ કોષ્ટક બધાએ યાદ નહીં રાખો તો ચાલશે, મોસ્ટલી બહુ આઈએમપી નથી. પણ તમારે યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખવાનું, તો કે આ ક્રમ પહેલાં તો યાદ રાખી લેવાનો. UCAG ક્રમ છે. UCAG આ ક્રમ યાદ રહી ગયો પેલો. હવે એના આધારે તમને સંકેતો તો બનાવતા આવડી જાય. હવે એ સંકેતોના આધારે એમિનો એસિડ કેમ યાદ રાખવા, તો કે એના સૂત્ર બનાવી નાખવાના. દાખલા તરીકે હું તમને સૂત્ર બનાવવા માટે એક વાર્તા યાદ કરું. એક વખત એક લ્યુક નામના એક પ્રોફેસર હતા, સાહેબ હતા, બરાબર, કોલેજમાં ભણાવતા હશે. સાયકલ લઈને જે છે એ જતા હતા. તો એ લ્યુક સાહેબ જે છે એ સાયકલ લઈને જતા હતા, તો રસ્તામાં સાયકલમાં પંચર પડી ગયું. તો પંચર પડ્યું એટલે મારા જેવો કોક દાંડ વિદ્યાર્થી સામે મળ્યો હોય, બરાબર, તો સાહેબને કીધું, શું કીધું? ફિલ લ્યુક સર, ફિલ એમનું નામ હતું ફિલ, બરાબર, લ્યુક એમની અટક હતી. સાહેબને કીધું કે ફિલ લ્યુક સર, ટાયર સ્ટોપ, સાયકલ સ્ટોપ, ટ્રાય ટુ વોક. કે ટાયર જે છે એ પંચર થઈ ગયું છે એટલે હવે ઊભું રહી ગયું છે, એટલે સાયકલ ઊભી રહી ગઈ. તો હવે શું કરો? ટ્રાય ટુ વોક, હવે ચાલીને કોલેજે જાઓ. શું કીધું એને? ફિલ લ્યુક સર, ટાયર સ્ટોપ, સાયકલ સ્ટોપ, ટ્રાય ટુ વોક. એટલે આપણને એક ક્રમ યાદ રહી ગયો. પછી કોલેજે ગયા પછી બીજો ક્રમ યાદ રાખવાનો. કોલેજે ગયા પછી શું ક્રમ યાદ રાખવાનો છે? હવે કોલેજે ગયા પછી લ્યુક સરને એના પ્રિન્સિપાલે બોલાવ્યા. શું કીધું? કે લ્યુક સર, પ્રોફેસર ઓફ હિસ્ટ્રી, ઇતિહાસના જે સાહેબ હશે એને બોલાવવાનું કીધું. એનું નામ છે ગ્લાયસિન. પ્રોફેસર ઓફ હિસ્ટ્રી ગ્લાયસિનને અર્જન્ટ બોલાવો. પ્રિન્સિપાલે લ્યુક સરને કીધું કે લ્યુક સર, શું પ્રોફેસર ઓફ હિસ્ટ્રી, એનું નામ છે ગ્લાયસિન, એને અર્જન્ટ બોલાવો. બરાબર, તો બીજો ક્રમ યાદ રહી ગયો. ત્રીજો ક્રમ જે છે એ લ્યુક સર પછી ગયા, એના બે મિત્રોને પણ લેતા ગયા, બરાબર, પણ લ્યુક સર થોડુંક ઓછું બોલતા હશે. એના એક બીજા મિત્ર બોલ્યા આઈ, એટલે કે હું, પછી લ્યુક સાહેબ અને આ મેટ સાહેબ, બીજા એક ત્રીજા સાહેબને લઈ ગયા હતા. મેટ સાહેબ, 3, અમે 3 એસ્પર્જિનના કહેવાથી, એસ્પર્જિન પ્રિન્સિપાલ છે, એસ્પર્જિનના કહેવાથી આ જે છે એ એના મિત્રે કીધું કે આઈ, લ્યુક અને મિથિયોનિન 3 એસાઇનમેન્ટ છે ને એ બધાએ લઈ આવ્યા છીએ. અમે બધાએ એસાઇનમેન્ટ લઈ આવ્યા છીએ. સર છે ને તમને અર્જન્ટ બોલાવે છે. ક્યાં સાહેબ? પ્રિન્સિપાલ છે, બરાબર. આણે શું કીધું કે આઈ, લ્યુક અને મીટ સર, આ ત્રણેય જે છે એ 3 બધા એસાઇનમેન્ટ લાવ્યા છીએ. સર તમને અર્જન્ટ બોલાવે છે. અમારું એસાઇનમેન્ટનું કામ પૂરું થઈ ગયું છે, બરાબર. હવે જે હિસ્ટ્રીના પ્રોફેસર હતા એ સાઉથ આફ્રિકાના હતા, ઝીંગાલાલા ટાઈપના. તો એણે એ ખુશ થઈ ગયા કે લે સાહેબ મને બોલાવે, પ્રિન્સિપાલ સાહેબ. તો એણે ખુશ થઈને શું કીધું? વેલ્લા એલ્લા એસ્પા ગ્લુગ્લાય, વેલ્લા એલ્લા એસ્પા ગ્લુગ્લાય. સાઉથ આફ્રિકામાં ઝીંગાલાલા બોલે ને એવી રીતે. તો વેલ્લા એલ્લા એસ્પા ગ્લુગ્લાય, એ એમ ખુશ થઈને બોલ્યા કે હા પ્રિન્સિપાલ સાહેબ મને બોલાવે છે. તો એની ભાષામાં જે છે એ કાંઈક બોલ્યા, એના આધારે આપણને આ યાદ રહી ગયું, વેલ્લા એલ્લા એસ્પા ગ્લુગ્લાય. તો આ રીતે જે છે એ ક્રમ આપણે યાદ રાખી લઈએ. 4 જે છે એ સૂત્રો યાદ રાખી લેવાના વાર્તાના આધારે. પહેલાં તો જે છે એ સાયકલ લઈને જતા હતા તો યાદ રાખી લેવાનું ફિલ લ્યુક સર, ટાયર સ્ટોપ, સાયકલ સ્ટોપ, ટ્રાય ટુ વોક. આ એક જે છે એ યાદ રહી ગયું. બીજું પછી જે છે એ કોલેજે ગયા પછી પ્રિન્સિપાલે બોલાવ્યા કે લ્યુક સર, પ્રોફેસર ઓફ હિસ્ટ્રી ગ્લાયસિનને અર્જન્ટ બોલાવો. પછી લ્યુક સાહેબ તો જે થોડાક સંકોચશીલ હતા, એકલા ન ગયા, 3 ગયા, બીજા પ્રોફેસરોને લઈ ગયા, બધા એસાઇનમેન્ટ લઈને ગયા હતા. એટલે તો બીજા સાહેબે કીધું કે આઈ, એટલે કે હું, પછી આ લ્યુક સાહેબ અને બીજા મેટ સાહેબ, ત્રણેય જે છે એ 3 બધા વિદ્યાર્થીઓના એસાઇનમેન્ટ લઈને આવ્યા છે, એસાઇનમેન્ટ લાવ્યા છીએ. પણ સર, એટલે કે પ્રિન્સિપાલ સર તમને અર્જન્ટ બોલાવે છે. તો સાહેબ અર્જન્ટ બોલાવતા હતા એટલે હિસ્ટ્રીના જે પ્રોફેસર ગ્લાયસિન હતા એ ખુશ થઈ ગયા અને ઝીંગાલાલાની જેમ બોલ્યા વેલ્લા એલ્લા એસ્પા ગ્લુગ્લા. એના આધારે આપણને 4 સૂત્રો યાદ રહી ગયા. હવે આ 4 સૂત્રો
કેવી રીતે આપણે એપ્લાય કરવાના? તો કે જ્યારે પહેલું અને ત્રીજું છે ને એ કોમન આવશે, બીજું અને ચોથું કોમન આવશે. પહેલું ખાનું છે એ બે બેની જોડી છે, પછી 4, પછી 2 અને પછી 2 અને 1 1. તો આ જે છે એ સેમ છે. જો 4ની જોડી 4ની જોડી, 2 2ની જોડી 2 2ની જોડી. હવે આ જે છે પેલી 2ની જોડી સામે 2ની હતી, તો એને ક્રોસમાં 2 2ની જોડી, બરાબર. અહીંયા શું છે? 3 છે અને 1 છે, તો અહીંયા છે 2 1 અને 1. એટલે એટલો જે છે એ ફેર પડી જશે, બરાબર. અહીંયા 3 અને 1 છે, જ્યારે અહીંયા 2 1 અને 1. એટલું યાદ રાખવાનું. આ બે કોમન છે. બેમાં શું છે? 4 4ની જોડી છે. પહેલી 2 4ની જોડી, બીજી 4ની જોડી, ત્રીજી 2 2ની જોડી અને ચોથી 4ની જોડી. તો આ રીતે જે છે એ યાદ રાખવાની જોડીઓ, અને એના આધારે પછી આપણે જે છે એ એમિનો એસિડ જે છે એ કયો છે એ સૂત્રના આધારે જે છે એ આપણે નક્કી કરી શકીએ. આપણે 4 સૂત્ર યાદ રાખવાના. યુ વાળું સૂત્ર, પહેલો અક્ષર યુ હોય ત્યારે કયું સૂત્ર યાદ રાખવાનું? તો કે આ ફિલ લ્યુક્સર, સાયકલ સ્ટોપ, ટાયર સ્ટોપ, ટ્રાય ટુ વોક. પણ પેલો અક્ષર જ્યારે જનીન સંકેતનો આપણને જી કીધો હોય તો ત્યારે કયું સૂત્ર યાદ રાખવાનું? વેલ્લા એલ્લા એસ્પા ગ્લુગલા. પણ જો પેલો અક્ષર એ કીધો હોય તો ત્યારે યાદ રાખવાનું આઈ, લ્યુક અને મેટ. સર જે છે એ 3 જે બધા જ એસાઇનમેન્ટ લાવ્યા છીએ, સર તમને અર્જન્ટ બોલાવે છે. જો પેલો અક્ષર સી હોય તો આ સૂત્ર યાદ કરવાનું લ્યુક સર, પ્રોફેસર ઓફ હિસ્ટ્રી ગ્લાયસિનને અર્જન્ટ બોલાવો, બરાબર. તો આ રીતે જે છે એ આપણે સૂત્રના આધારે જે છે એ સૂચન કરી શકીએ છીએ. હવે એના આધારે આપણે કેવી રીતે જે છે એમિનો એસિડ શોધવા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, અને એમિનો એસિડના ગુણધર્મો કેવી રીતે નક્કી કરવા એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.